પણ મેડમ એક વસ્તુ પણ છે કે જંક ફૂડ ખાવું પડશે, લેડીઝને કામ કરવું પડે છે 10 કલાક, અતિ આધુનિક ઘરમાં સાધનો છે તો કોઈ હવે કપડાં ધોવાનું નથી, બરાબર છે. આ કન્ડિશન થોડેક વધતે અંશે કદાચ બદલી શકાય, પણ છતાંય એક ડાયટ અને એક્સરસાઇઝના વ્યૂથી આપની એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ શું સલાહ છે આ નવી પેઢીને? સરસ. અમે જ્યારે મારા પેશન્ટ આવે તો હું એમને એવું તો ના કહી શકું કે તમે કાલથી કપડાં નહીં ધોતા, કાલથી તમે રસોઈ નહીં બનાવતા, કારણ કે એઝ અ ફિમેલ હું જાણું છું કે જે રોલ સ્ત્રીનો છે એ તો રહ્યો જ છે. બિલકુલ. તો અમે એમાં મોડિફિકેશન કરાવીએ છીએ કે તમે તમારું જ કામ, સપોઝ તમે કપડાં ધુઓ છો તો તમે એક સ્ટેન્ડિંગ પ્લેટફોર્મ બનાવો. તમને રોટલી કરતી વખતે નેકમાં પેઇન થાય છે તો તમે તમારો જે રોટલીનો ચાકડો છે એને થોડો ઊંચો લઈ લો. જેમ તમે લેપટોપનું પોઝિશન ઓફિસમાં ચેન્જ કરો છો તો એ જ રીતે તમે ઘરના બધા ફર્નિચર એ રીતે ચેન્જ કરો. સ્ટેન્ડિંગ પ્લેટફોર્મ છે. જો તમને બેક પેઇન છે તો કિચનમાં તમે એક નાનકડું ટેબલ લો કે વારાફરતી એક એક પગ એની ઉપર મૂકીને તમે શાક બનાવો તો તમારી સ્પાઇન સ્ટ્રેટ રહે. જેમ કે આપણે જોઈએ છે કે આપણી સ્પાઇનના જે કર્વેચર છે તો એ આ નેચરલ કર્વેચર છે. હવે આપણે ઇવોલ્યુશન થયું તો પહેલાં આપણે 4 પગે ચાલતા હતા, હવે આપણે સ્ટ્રેટ થઈ ગયા. તો સ્ટ્રેટ થયા એવી રીતે આપણા બોડીના આર્કિટેક્ચર્સ બધા ચેન્જ થઈ ગયા. હવે ઊભા રહીને આપણે લાંબો ટાઈમ કોઈ ઇરેક્ટ પોઝિશનમાં તો રહી જ નથી શકવાનું. ઓફિસમાં બેસે તો સ્લાઉચ થઈ ગયા, ઊભા થઈ ગયા, તો ઓલ ધ ટાઈમ આપણે આર્મી પોઝિશનમાં ના રહી શકીએ. તો આપણે આ કર્વ કેવી રીતે મેન્ટેન કરીશું? તો આપણે નીચે એવા સપોર્ટ આપી દઈએ. આપણા લેગને, આપણા પોસ્ચરને આપણે એવી રીતે સપોર્ટ કરીએ કે જેથી આ કર્વ મેન્ટેન કરીએ. ઇવન પ્રેગ્નન્સીમાં આપણે જોઈએ છે કે જેમ જેમ બેલી વધતી જાય તેમ તેમ આ કર્વ વધતો જાય. અને ઘણી ફિમેલને પ્રેગ્નન્સી વખતે બેક પેઇન થાય કારણ કે એના આ મસલ રેડી ના હોય. તો બિફોર પ્રેગ્નન્સી જો એ આ મસલ સ્ટ્રેન્થન કરે, એનું પોસ્ચર કરેક્ટ કરે, ઘરમાં હોય કે ઓફિસમાં આ બધું એ ધ્યાન રાખે તો એની પ્રેગ્નન્સીમાં એને ક્યારેય બેક પેઇન ના થાય. ઘણીવાર તમને નવાઈ લાગશે કે અમારી પાસે પેશન્ટ આવે 4th મંથ 5th મંથ પ્રેગ્નન્સી છે અને એને સડનલી કેચ થઈ ગયો, જેમ તેમ ચાલીને આવે છે, પોઝિશન પણ ચેન્જ નથી કરી શકતા કારણ કે એ વર્કિંગ છે, ઘરે આવીને પણ કામ કરે છે, પણ એને આ અવેરનેસ નથી. તો જ્યારે એ આવે ત્યારે અમે એને સેશન વાઇઝ ટ્રીટમેન્ટ આપીએ. અમારી અમુક મોડાલિટીઝ એવી છે, ઇલેક્ટ્રોથેરાપી મોડાલિટીઝ, જે પ્રેગ્નન્સીમાં પણ મસલ રિલેક્સ કરી શકે છે. તો એને ધ્યાનમાં રાખીને અમે એને એ ટ્રીટમેન્ટ આપીને મસલને રિલેક્સ કરાવીએ અને અગેન જેમ તમને સમજાવું એમ અર્ગોનોમિકલી ચેન્જીસ કરીએ એના ઓફિસ અને એના ઘરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર.